कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार दो, आयो शरण तुम्हारे भोले तार तार दो। नमु बार बार शिव बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार, ये भोला तार तार, ये शिव जी तार 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 तार, शंभु भोलेनाथ। क्या क्या नहीं दिया तूने, हम क्या प्रमाण दें, क्या 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 नहीं दिया तूने, हम क्या प्रमाण दें, बसे गए त्रिलोक शंभु तेरे नाम से। વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ હમણાં એમની રામ કથામાં એક મેં વક્તવ્ય બાપુનું સાંભળ્યું હતું કે શિવની જે ખરા હૃદયથી 3 વાર બાપુ બોલ્યા છે ગિરીશભાઈ, શિવની ખરા હૃદયથી અંતરથી જે પૂજા કરે છે એની તમામ ઈચ્છાઓ ભોળોનાથ પૂરી કરે છે, પૂરી કરે છે, પૂરી કરે છે। એ જ વાત કવિદાસ બાપુ લખે। અને મારે તમારે નૈતિકપણે પરમાત્માના ફોટા સામે, પરમાત્માના મંદિર સામે, એના મઠ પાસે પોતાનો આત્મરામને સાક્ષી રાખીને કહેજો કે તમારી લાયકાત કરતા ઈશ્વરે કેટલું આપ્યું છે તમને સાહેબ। હા, क्या क्या नहीं दिया तूने, हम क्या प्रमाण दें, बसे गए त्रिलोक शंभु तेरे नाम दे। बड़ा है तेरा दाईजा, बड़ा है तेरा दाईजा, बड़ो दातार, बड़ो दातार, बड़ो दातार। तो एरी सखी मंगल गावोरी, धरती अंबारी सजावो, અમારા આત્મીય મુરબ્બી જાડેજા સાહેબ એડિશનલ કલેક્ટર એમની ફરમાઈશ હતી, પણ જો જાડેજાની વાત આ ચારણ નો સમજી જાય તો કેર કેદી સમજશું દરબાર। હા, એ સખી મંગાલી ગાવો, ये धरती अंबारी सजावो, उतरेगी आज मेरे पिया की सवारी, अरे कोई काजल लावो री,
कैसे दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी दीवारो नजर उतारो आज मेरे पिया जी हरियाणा के आज मेरे पिया घर 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 आज मेरे पिया 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 मुखड़ा भोला भाला छुप के डाका डाला कोई लूटेरा लुट गया शंभू भोलेनाथ घर 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 ओ रंगों से रंगी मिले 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 नए नए ढंग खिले खुशियाँ जगार मेरे ना रे डेरा पियू पियू पपीहा रटे कुहू कुहू कोयाली जपे आंगन आंगन है परियो मेरा अनहद नादी अनहद ना अनहद अनहद ना दिन दिन दाद कदन्ना करता दाद कदन्ना दिन दिन दाद कदन्ना करता दाद कदन्ना दिन 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 સાહેબ મારો થોડો ઘણો સંગીતનો અભ્યાસ રહ્યો છે 2-5 વર્ષ સંગીતનો મેં તાલીમ લીધી છે ત્યારે મને એટલું સમજાણું સદગુરુ તરફથી મારા સંગીતના ગુરુઓ તરફથી કે આખી જિંદગી સંગીતની ઉપાસના કરવામાં આવે સંગીતનો રિયાઝ કરવામાં આવે કોઈ સદગુરુની કૃપા પણ મળી જાય તે છતાં આખી જિંદગી નીકળી જાય તો બહુ બહુ તો નાદ સુધી પહોંચી શકાય સાહેબ આમાં અનહદ નાદની વાત છે અને અનહદ નાદ તખતદાન અલગારી એમ કહેતા કે આવા 14 બ્રહ્માંડ છે એક બ્રહ્માંડ નથી આવું આવા 14 બ્રહ્માંડ છે બીજા અને 14 બ્રહ્માંડનો દેવનો દેવ આધિપતિ દેવનો દેવ મહાદેવ સિવાય કોઈના બાપને ત્રેવડ નથી અનહદ નાદ જગાવી શકે સાહેબ આપણે ગરવા ગિરનારની ગોદમાં બેઠા છીએ ત્યારે ભેગા મળી શિવને રીઝવવાનો પ્રયાસ કરી અનહદ નાદ બજા ઈ સબ મિલ અનહદ નાદ બજા ઈ સબ મિલ અનહદ નાદ દિન દિન દાદ કદન્ના કરતા દાદ કદન્ના દિન દિન દાદ કદન્ના કરતા દાદ કદન્ના દિન 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 શિવ 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 દાદ દિન દાદ દિન દિન દાદ કદન્ના કરતા દાદ કદન્ના દિન દિન દાદ